સાહેબ, હું રાધનપુર વિસ્તારમાં જેઠાસર, મારું નામ મૂળજીભાઈ નાથુભાઈ જંડાળિયા ને આ બુટલેગર અનેક વખત અમારા ઘર પર હુમલો કર્યો છે. અનેક વખત બેન લોકોને, દીકરીઓને, મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર 30 વર્ષથી દારૂનો ધંધો કરે છે અને કોઈ પોલીસનો ખોફ નથી, બીક નથી. એટલે અમને થોડી સાહેબ પોલીસ બરોબર એમની કાર્યવાહી કરે ને એમને જે ફાંસા કતાડી પારનો ઓર્ડર કરે. મારો પરિવાર સાહેબ અત્યારે આમ છોકરા જે નાના નાના હતા અમદાવાદ મૂક્યા છે ને બીજું કારણ કે એનેથી બિયાતા સાહેબ. એ લોકો અમને ઘરમાં આવીને મારી નાખશે એવી અમને બીક છે સાહેબ. કેટલી વખત અમારા ઉપર એક 15 દિવસમાં 3 વખત હુમલો કર્યો છે. પોઈન્ટ બેઠા, પોલીસની પોઈન્ટ હતી તે છતાં પણ આ લોકો હુમલો કરે છે. એના હિસાબે અમને ડર છે સાહેબ. એ ધનાભાઈના જ વિડીયો વાયરલ થયા હતા. એ ધનાભાઈએ જ પથ્થરમારો કર્યો હતો. 150 માણસો છે, એના 150-200 માણસો બરોબર મોટો જૂથ ધરાવે છે. એના પછી હુમલો કર્યો? હા, એના પછી પણ રાત્રે હુમલો કર્યો સાહેબ, પથ્થરમારો કર્યો છે એમને. ને સાહેબને અમે વિનંતી કરી હતી ને સાહેબે ગાડી મૂકી હતી, એ લોકો ભાગી ગયા. પોલીસ પાસે શું અપેક્ષા છે? પોલીસ પાસે અમને અપેક્ષા છે સાહેબ કે અમારી પોલીસ અમારું જે આ કહીએ છીએ અમારું કામ કરશે. અમને પૂરો વિશ્વાસ છે સાહેબ. શું અપેક્ષા છે એની કાર્યવાહી સાહેબ, એને તડીપાર કરો કે અથવા ફાંસા આપો તો પોલીસ ની ડરથી એ થોડુંક બિયાય તો અમને ઉપર આવા ગરીબ માણસોને વારંવાર હુમલો ના કરે, વારંવાર મારે નહીં.